ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ VGRCની ત્રીજી આવૃત્તિના ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઇવેન્ટમાં જાપાન, રવાંડા, યુક્રેન અને સિંગાપોરમાં ભાગીદાર દેશો તરીકે જોડાઈને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગને વૈશ્વિક ફ્લગ પર લઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. કરોડોના MOU થયા છે. સુરત કટ ડાયમંડ GI ટેગ પર એક ખાસ કવર પણ લોન્ચ કરાયું હતું. સાથે જ 8 નવી સ્માર્ટ GIDCની પણ જાહેરાત કરાઈ છે. આ મેગા ઇવેન્ટમાં આવેલા વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ ગુજરાતના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. જાપાનના રાજદૂતે ગુજરાતીમાં તો સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગે જય શ્રી કૃષ્ણ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. તો યુક્રેનના રાજદૂતે જય જય ગરવી ગુજરાત કહી ગુજરાત દિવસની શુભકામનાઓ પાઠવી હતી. વિકસિત ભારત 2047ના મહત્વાકાંક્ષી દૃષ્ટિકોણના સાકાર કરવાના હેતુથી આયોજિત આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. કોન્ફરન્સની સમાંતર 1 થી 5 મે સુધી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન વગેરેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. લગભગ 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું એક્ઝિબિશનની નવીનતા ઉદ્યોગ સાહસિકતા અને રોકાણની તકોનું એક જીવન કેન્દ્ર બની રહેશે. તેમાં નાના અને મધ્યમ કક્ષોથી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન કરશે, જે પ્રાદેશિક અર્થતંત્રને એક નવી ઊંચાઈ પર લઈ જશે. દક્ષિણ ગુજરાતના વિવિધ સમુદ્ર ઉદ્યોગની ઝલક આપતા એક પ્રેઝન્ટેશન વિડીયો દ્વારા વિદેશી પ્રતિનિધિઓનું રાજ્ય આર્થિક શક્તિથી માહિતગીર કરવામાં આવશે. આ પ્રદર્શનમાં સુરતના વિશ્વવિખ્યાત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈને વાપી, અંકલેશ્વરના કેમિકલ અને ફાર્માસ્યુટિકલ હબની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજી અને વિઝ્યુઅલ માધ્યમનો ઉપયોગ કરીને વિદેશી ડેલિગેટ સમક્ષ દક્ષિણ ગુજરાતમાં રહેલી રોકાણની વિપુલ તકો અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપારિક સુવિધાઓનું સચોટ ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. અને મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે સહભાગીદારી વધારવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરું પાડવાનો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.